આવેલો બાજુના ગામવાળો એટલે મુખી જેની આપણે યારે વર્ષો જૂની દુશ્મની છે, આપણે આ ગામની દીકરીનો સંબંધ એ લોકોએ તોડી નાખ્યો, તો એ છતાંય એ આપણા રામજી મંદિરે આવે છે. એની આ હિંમત, મને તો એમ થાય એને જીવતો નહોતો જવા દેવો, પણ એ રામજી મંદિરે આવ્યો હતો. એટલે એકવાર આ ભૂલ મેં માફ કરી છે સમજ્યા, પણ હવે બીજી વાર આ ભૂલ કરવાની માફ નથી થતી. હા, તમને બધાને છૂટી આપવામાં આવે છે. આ તમે હંધાય છે ને, ગમે ત્યારે એ લોકોને ભાળો કે આપણા ગામમાં કોઈએ પગ મૂક્યો છે તો તમે એને ગમે તે કરી શકો છો. હા, અમે લોકો બાપ દીકરો બંને તમારા હારે છીએ, હંધાય હારે. તમે જરાય ચિંતા નહીં કરતા કોઈ. પણ એના ગામનો એક પણ વ્યક્તિ આપણા ગામમાં પગ ન મૂકવો જોઈએ. હા બસ, હા, એ લોકો કહે છે કે આ મંદિર અમારું છે. મંદિર એનું ક્યાંથી થઈ ગયું? હા, આ ભાગ પાડ્યા તો મંદિર તો વસાડે છે. હવે વસાડે મંદિર હોય તો મંદિરના કઈ બે ભાગ તો નથી પડાતા. સાચી વાત કે નહીં? હા, તો પછી આપણે ભાગ નથી પાડીએ કે એમ તો આપણું મંદિર થયું આપણું, બરાબર ને? મંદિર આપણે દેવાનું થતું નથી. કાલ સવારે ઈ લોકો આખું ગામ એક થઈ જાય તો આપણે ઈ પહેલા આ મીટિંગ કરી છે કે આપણે હંધાય એક રહેવાનું છે. બોલો બાપુ. એને જોતો હોય તો એના ગામમાં બનાવી લે. હા બસ, નવું મંદિર એ લોકો એને ગામમાં કરી શકે છે, પણ આ મંદિરમાં એનો હક નથી. કારણ કે ખોટા માણસો જ આપણા ગામમાં ન હાલે, અને ખોટો માણસ મંદિરમાં જાય ને એટલે આમ એ મંદિરને આખું આપણે ગૌમૂત્રથી ધોવું પડે ને, અપવિત્ર થઈ જાય. અત્યાર સુધી મારા બાપુએ આ ગામ માટે કેટલું કર્યું છે, અને તમે હંધાય જાણો છો આ ગામ માટે અમે બાપ દીકરો લોહી રેડવા માટે તૈયાર છીએ. આ તમને કોઈ તકલીફ પડે તો અમને કહી શકો છો. આ ગામના મુખી છે તો મુખીની જવાબદારી બને કે ગામના દરેક સભ્યોને બધું હંધુય પૂરું પડવું જોઈએ. આ તમને કઈ પણ તકલીફ હોય તો અમને જણાવો. તમ તારે છે તકલીફ? અને આપણે આ મંદિરના હિસાબે જ અને બધા આપણે હારા સવી અને સત્યની હારે હાલવા વાળા સવી, એટલે આપણા ગામમાં કોઈ દિવસ પાણીની તંગી નથી. વરસાદ ટાઈમે ટાઈમ થાય છે, મોનાતે બધાને હારી થાય છે. પછી બીજું આપણે જોવે શું? તમે કહો એ બધું બરાબર જ છે. અમે તમારી હારે જ છીએ. તમારે ક્યાંય જરૂર પડે તો અમને કહેજો, અમે તમારી હારે જ ઊભા છીએ. અરે વાહ ભાઈ વાહ, કોક દેવા દેવાનો જ નથી થતો. બા, હા, મને તમારું વાક્ય ગમ્યું. આવી જ રીતે હંધાઈ બોલવા જોઈએ. અને આપણા ખાસ કરીને જવાનિયા, આ હંધાઈ જવાનિયાનો કહી દેજો કે ગમે એ થઈ જાય, કાલ સવારે આપણે કોઈ હારે બાંધવાનું થાય, આ હંધાઈ ડેલીની બહાર નીકળવા જોઈએ. બરાબર છે. હા, પણ મારા બાપુ હામુ એ બોલીને ગયો છે. આ એકવાર હિંમત કરી ગયો છે. આ બીજી વાર આપણા ગામમાં પગ ન મૂકે એની માટે થઈને આપણે કંઈક તો કરવું જ જોઈએ. હવે આવવા દ્યો, હવે આવવા દ્યો એટલે એને ખબર પડી દઈએ. આજ 2 જણા આવ્યા, કાલ 20 જણા આવશે. આજ પેલા આવે એટલે કેજો ની ખબર પડે એને. હા, બરાબર છે બાપુ. જો બાપુ, હવે તમારા હંધાઈ ભેગા થયા છે, બીજો કઈ આપણે નિયમ બનાવવાનો હોય કે કઈ કહેવાનું હોય તો કહી દો. પણ આજ પછી એ મુખી આપણા ગામમાં આવવો ના જોઈએ. અને આપણા ગામમાં વર્ષોથી બિનહરીફ આપણે સુકડાવી છે, એમાં આપણે ખર્ચો નથી થવા દીધા. શું કામ? કારણ કે ગામની પ્રગતિ થાય, આપણે રોડ રસ્તા બધું ગામના માટે રૂપિયા વપરાય, એટલે આપણે બીજો કોઈ ખોટો ખર્ચો કરતા નથી. પણ આવા લફંગા ખોટા માણસો આપણા ગામમાં આવી જાય એટલે એની જાતના સમજે છે હું. અને બીજી એક વાત, આપણા ગામની બેન દીકરીઓને કહી દેજો કે ભૂલમાંય ધ્યાન રાખે, એ ગામમાં પાણી ભરવાય આપણે જવાન થતું નથી. આપણા માટે આપણે નવો અવેડો બનાવી નાખશું, નવી ડંકી કરી નાખશું. ન્યાથી પાણી ભરવાનું, પણ ભૂલે શું કે તે ન્યા કોઈ હક પણ કરવાનું નથી. હા, સમજાઈ ગયું? તમે કયો ને મુખી બાપા, એ અમને મંજૂર જ છે. અમે તમારી હારે જ છીએ. તમારે જે નિર્ણય લેવો એ લ્યો. અમે તમારી હારે તન મન ધનથી સાથે છીએ. વાહ 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 વાહ, આ તમારો પ્રેમ છે ને એટલે જ તો મારા બાપુ આ ગામમાં રાજ કરે છે. બાકી આ તમે લોકો સાથ સહકાર ન આપો તો અમે ક્યાંથી રાજ કરવાના? હા, પ્રજા સુખી હોય તો જ રાજા જીવવાનો છે. સાચી વાત છે, સાચી વાત. હા, બસ બસ. હા, તમારો ખૂબ ખૂબ આભાર. હવે તમને કોઈને કઈ મૂંઝવણ હોય તો જણાવો મારા બાપુને. નહીં, અમારે કઈ મૂંઝવણ નથી. તમારે જરૂર પડે તો અમને કહેજો, અમે તમારે હારે ઊભા છીએ. હા હા, ભલે ત્યારે આવો ત્યારે. જય રામજી કી જય રામ રામ. હાલો. હાલો. છે ને, હું શું કહું છું, આપણે આ વખતે બાકડા છે ને 15 બાકડા તો આપણા ગામમાં આવવા જ જોઈએ. દર વખતે સીટિંગ કરીને 20 બાકડા ઈ લઈ જાય છે અને આપણને 5-7 જ આપે છે. પણ એ આલા સીટિંગ એટલે ક્યાં સુધી સેટ કરી લે? પણ એને એમ નથી વાત, આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આવે તો એ આપણને આપવા જોઈએ કે નહીં? એ તો આપવા જ પડે, પણ એ સમજવા જોઈએ ને.
એટલે ઈ છે ને મારે બાકડા તો આ વખતે મુકાવાના છે. તમે વૈસે નહીં બોલતા, દર વખતે તમે છે ને કયો છો જવા દે કરીને. પણ એમાં શું થાય, બાકડા જેવી નાની વાતમાં માથાકૂટ કરવી, અને એને તો છે ને બાંધવું છે. થોડુંક આપણે આમ તેમ કરશું ને એટલે આગળ બાંધવા ઉપર આવી જાય. આ તો બાજુ આવી જાય તો આપણે થોડી કઈ બંગડીયું પહેરી છે. તમે શું કામ આવી નાની નાની વાત સમજો છો? આ નાની વાતને મોટી કહીશો તો જ ક્યાંક ગામનો વિકાસ થાય. અરે વિકાસ ન થાય, બાંધવામાં ક્યાંય કોઈ દી કોઈનો વિકાસ થયો છે? પણ એમ વાત નથી. જો હું તમને શું કહું છું, આપણે ખબર છે આ ગઈ વખતે પાણી લાઈન આવી ત્યારે તે એને શું કર્યું કે એના ગામમાં પેલા પાણીની લાઈન લઈ લીધી ને આપણને ન આવવા દીધી. પછી આપણે ગામમાંથી બધા ફાળો કરીને કરવી પડી હતી. પણ એ તો વાંધો છે, એનો વાંધો જ છે. પણ શું કરવું, તો બાંધવા બેહવું. હા તો બાંધવું જ પડે કે દર વખતે સાતું કરશું ને તો ભેગું નહીં થાય. આ ગામ નોખું પડ્યું છે ને નોખું પાડવામાં એનો હાથ છે. મને બધી ખબર છે કે બાપ દીકરો છે ને આવું જ ખેલ કર્યા કરે છે ને આ બધું આખું આ બાપ દીકરાના હિસાબે થયું છે. પણ તો શું કરવું? હા જો ઈ દર વખતે આપણને એમ કહે છે કે ભાઈ એનો સંબંધ આમ થયો ને આ એના ગામવાળાએ સંબંધ તોડ્યો. તો એના હતા એવા લોકો તો તોડે ને, આપણો કઈ થોડો વાંક હતો? એ તો સંબંધ તો જ તૂટો હોય ને, કાંઈ એમને તૂટે ક્યાંય. અને સંબંધ તૂટે કે સંબંધ બંધાય એમાં ગામનો કોઈનો વાંક ન હોય. આ છે ને એ સંબંધ તૂટ્યો એને પર્સનલી દુશ્મની લઈ લીધી. લ્યો એ કે આપણે એ ગામના એ વ્યવહાર નહીં. પેલા રમણીકભાઈ છે ને એની છોકરીનો સંબંધ હતો ને તોડવી નાખ્યો એને ભોગ પસોણા કરીને કે આમ કરવાનું તેમ કરે. આ તો ભલે ને તોડે નાખ્યો, આપણે હવે એનો સંબંધ રાખીને કરવું છે શું? એને નો આપણામાં રસ હોય તો આપણે કઈ થોડા ન રાખે કઈ નહીં સંબંધ. પણ એમ આપણે અરે હવે સંબંધ આપણો ન્યા થવો હોય નથી. આપણે ગામની દીકરી ન્યા નહીં દેવાની અને ન્યાની લાવવાની નહીં. જો મુખી બાપા તમે થોડીક હજી ભૂલ કરો એવું લાગે. હો આપણે એની જેવું જડ જેવું થોડું થવાય. આમ આપણે કોઈક છોકરી છોકરાઓ આપણા ગામના હોય ને એ આપણા જ કહેવાય છોકરી છોકરાઓ. બધી મને ખબર પડે આપણા કહેવાય, પણ એને જરાય ન પડી હોય તો આપણે શું છે? હે હા પણ જો હું તમને શું કહું છું, આપણે એને આવી વાતો નથી કરતા, ઓલી વાતો નથી કરતા એટલે એ રાજા થઈને ફરે છે. એટલે જો આપણે થોડું ઘણું જાતું કરીએ ને, આપણે એક બે સંબંધ કરાવીએ એટલે એ જાતું કરશે. આ એના હિસાબે ગામવાળા દુઃખી થાય છે. ગામમાં જે બાકડા આવવા જોઈએ, લાઇટ આવી જોઈએ, બધું આડો પગ કરીને એ પેલા લઈ જાય છે. એ આડો પગ કરે એ જ વાંધો છે. તો એની યારે આપણે એવું લાગે બધા ગામ ભેગું થઈને એને મળી. પણ એમ આપણા ગામમાં ક્યાં, આપણા ગામમાં ઓછા લોકો આવ્યા. એને હે ને એ બાપ દીકરો બોલાવે ને તો આખું ગામ તરત ભેગું થઈ જાય. કારણ કે એને હે ને આરાની ટ્રીક છે બોલવાની એવડી. ગમે એવું ક્યાંક નું ક્યાંક વાત કરીને ગામનો ફાયદો છે એમ કરીને આખું ગામ ભેગું કરે અને ક્યાંક ને ક્યાંક એના ફાયદાની વાત કરી દે. તો હવે આનું શું કરશું મને તું જ કે ને? જો હું એમ કહું છું કે રામજી મંદિરની જે વાત કરે છે ને, તો આપણે ભલે નાનું નાનું બનાવી નાખીએ. એ લોકોને ત્યાં શું કામ જવું જોઈએ? એટલે આપણે નથી બનાવવાનું. એ રામજી મંદિર તો એને જ બનાવવાનું થાય. આપણું તો એ છે જ. અને એ છે ને મારા વડવાએ બનાવેલું છે. હા એ જો આ જ વાંધો છે. તમે નથી નમતું મૂકતા, નથી ઈ નમતું નહીં, બધી વાતમાં આપણે નમતું મૂકી દઈએ છીએ. બાકડા પાણીની લાઈન, પણ આ મંદિરમાં તો નહીં ભેગું થાય. પણ આપણે નાનું એવું અરે મારા વડવાએ બનાવ્યું છે, આપણે નાનું નાનું કરતા. તો હવે આમ મારે શું કરવું? હું તો મને ક્યારેક તો એમ થાય તમારે રહેવાનું બંધ કરી દઉં એમ થાય છે. પણ હવે મારે ક્યાં જવું? મારે તારે સટકવું છે ગમે એમ કરી રહેવાનું બંધ કરી દઉં. એટલે નાના એમ મને યાર તમે ગમો છો પણ હું શું કહું છું કે જો તારે જે કેવું કે આપણે નમતું લેવાનું નથી થતું ક્યાંય પણ. કારણ કે આપણે બધું આપણે આ બાજુ એવા મંદિર આપણું જ છે. આમ તો એ ખોટા એમાં ભાગ કરીને બેઠા છે. પછી આવ્યું કરી તો કાંઈ નહીં, હાલો હવે આપણે તો આની મીટિંગ કરવી પડશે. ઈ ગામના ને આપણા ગામના બધાને ભેગું કરવું પડશે. આપણે ધારાસભ્યને બોલાવવા પડે તેને બોલાવીશું. એને કેવું કે ભાઈ આ બે વચ્ચે ગામ વચ્ચે મંદિર એક છે. એટલે આને કહી દેજો કે વિરોધ ન કરે. અમે અમારા તરફથી વિરોધ નહીં કરીએ. આ ઈ આજ આપણે બધાને વચ્ચે કાટલા પકડ્યા છે. આ તો હું સાનો મને હુકામ રહ્યો કે બીજી કઈ માથાકૂટ નો વધે એટલે. નકર એ શું સમજાશે? ઈ એમ કે પગ ભાંગી નાખશું તું, આપણા બાવડા નહીં હોય, આપણા હાથ નથી, એના પગ આપણે ભાંગતા નહીં આવડતું હોય. એ આવડે પણ એ બાપ દીકરો બે છે ને એ હવા એટલે કરે છે. ને એનું ગામ પાછું એની કોઈ બધા તમે ક્યાંક એવું કરો ને તો આપણી હારે બધા થઈ જાય આપણા ગામમાં. થઈ જાય બધો સમય છે ને, સમય બધું કરી દે. સમય ને આવવા જો. હા સમજા? હા તો કાંઈ નહીં, હવે હાલો બધાને ઓલા ભેગા કર્યા હતા ને, ઓલો ફોન આવ્યો હતો ને ત્યાં જવું પડશે ટાઈમે. એટલે ભૂગવી નગર એ બધા વાટે છે ને 5 જણા માને છે ને એ નહીં માને. પણ મેં ક્યાં તને એવું પુરાણ કીધું? તું ચાલુ કરી દે ગમે ત્યાં, આમ છે ને તેમ છે. મોખી બાપા, સીતારામ. સીતારામ. હા, તમે મને આમ અચાનક અહીંયા બોલાવી, કંઈક કામ હતું? તમે કામ એવા કરો છો ને એટલે મારે બોલાવવો પડે. પણ મોખી બાપા, એવું તમે શું કામ કર્યું કે તમારે અમને આમ ઉતાવળમાં બોલાવવા પડ્યા? તમે છે ને આ ગામના કંઈ દુશ્મન છો. આ ગામમાં તમે રહ્યો છો, આના બધા હારે તમારે સારો વ્યવહાર છે, બધા તમને માન આપે છે અને તમને
તમને બધાય હારા વેણે બોલાવે છે તો આ માન જે તમને આપે છે ને એ એમણે રહેવા દો ને. હું કાં માથે કરીને કૂવામાં પડો છો? મુખી બાપા, આ તમે જે બોલો છો ને ઈ મને કાંઈ ટપો નથી પડતો. તમે હું કહેવા માંગો છો? આ જે બોલવું હોય સોકે સોખું બોલો ને. વાહ, કેમ જાણે કંઈક ખબર જ ન હોય એમ વાત કરે છે. તમે છે ને આપણા ગામના છો અને તમારી દીકરી એ આપણા ગામની દીકરી કહેવાય. ખાલી તમારી દીકરી તમારી દીકરી નથી, આપણા આખા ગામની દીકરી છે. આ બધું તમે જાણો છો કે આપણા ગામને અને એ બાજુવાળા ગામને દુશ્મની છે, તો પછી તમારી દીકરી એ ગામના દીકરાને પ્રેમ હું કામ કર્યો? પણ મુખી બાપા, આ જુવાનીમાં છોકરાઓ આવું કરી બેસે એમાં માવતરનું કાંઈ નથી હાલતું. પણ તમારે એને દુશ્મની છે તો એમાં મારી દીકરીનો હું વાંક? કારણ કે તમારી દીકરી મેં પહેલા હોતને કીધું, તમારી દીકરી તમારી ખાલી એકની દીકરી નથી, એ આપણા ગામની દીકરી છે. આખા ગામની દીકરી મારી દીકરી છે. એટલે બધો જે નિર્ણય લ્યો ને એ ગામનું ભલું ભલું બધું વિચારીને તમારે નિર્ણય લેવાનો હોય. અને પ્રેમ કરે છે તો એ છોકરી છે, પણ તમે તો છો ને, તમે તો મોટા છો ને, તમને એટલી ભાન નથી કે આપણે દીકરીને પાછી વળાય. કૂવામાં જાય છે એને પાછી વળાય. આપણે વધારે બોલાઈ જાય ને તો માફ કરજો, પણ હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારના જુવાનિયાઓ જો એકબીજાને પ્રેમ કરતા હોય ને તેમાં આપણે આડા પગ ન કરવાના હોય. પણ એમાં દુશ્મનાવટ તમારે છે, એમાં મારી દીકરીને હું વાંક? હવે તમે જ કહો, હવે આ દીકરીને દીકરાઓને કેવી રીતે પાછા વાળવા? એ હવે હક પણ કરવા અને લગ્ન કરવા ઉપર આવી ગયા છે. જો આ બધી પ્રેમની વાતો છે ને એ બધી આ ફિલ્મોમાં સારી લાગે. જાતિ જિંદગી આપણે જે જિંદગી જીવતા હોય ને એમાં નો સારું લાગે આ બધું. અને તમારે જો ત્યાં પ્રેમ તમારે દીકરીને પાસે ન વળવી હોય ને તો આ તમારા ગામ છોડીને જવું પડશે. હું આવા માણસોને મારા ગામમાં રાખવા માંગતો જ નથી. મુખી બાપા, તમે અમને ગામની બહાર કાઢી મૂકશો તો અમે કયા ગામે જાઉં? અને આખા ગામનું તો તમારે હાચવણું કરવાનું છે. અને અમને મારી દીકરીને આવી રીતે કાઢી મૂકશો તો અમે કોના સહારે જાઉં? કેમ પહેલા નતો વિચાર આવતો? તે હજી તમારે મોકો છે. હું અત્યારે નહીં કાઢું તમને ગામની બહાર. મોકો છે, તમારી દીકરીને પાછી વાળો કે ત્યાં ગામમાં જે છોકરા રે રહેવાનું બંધ કરે. નકર તમારી દીકરીનું તમારું ભવિષ્ય છે ને આંધળું છે. કોઈ તમને બોલાવશે નહીં અને આ ગામ છોડીને તમારે જવું જ પડશે. આ મારો આખરી નિર્ણય છે. પણ મુખી બાપા, મારી વાત તો સાંભળો. તમે મારે કાંઈ નથી સાંભળવું. તમે હવે નીકળો અહીંથી. મેં જે બોલ્યો ને એ બોલ્યો. કાં તમારી દીકરીને પાછી વાળો કાં તમે આ ગામ છોડીને જતા રહ્યો. ઠીક છે મુખી બાપા. સીતારામ. સીતારામ, જાઓ. બા ક્યારના ગયા છે, હજુ કેમ નહીં આવ્યા હોય? શું વાત થઈ હશે? બા બેહો. આવી ગયા તમે? શું થયું છે? શું કીધું મુખી બાપાએ? વાત કરી તમે? બેટા, મુખી બાપાએ તે નો કહેવાના વેણ કીધા છે. કીધું છે કે તમારી દીકરીને સમજાવી દેજો કે એ છોકરાને ભૂલી જાય, એની આને લગ્ન નહીં થાય એને. પણ બા, મારું હક પણ દેવેને હારે થાય એમાં મુખી બાપાને હું વાંધો છે? અરે આપણે તો એમનું કઈ બગાડ્યું નથી. હવે એમને બીજા ગામના મુખી હારે કઈ વેર છે તો એમાં આપણે શું કરી શકીએ? એમાં આપણો શું વાગશે? બેટા, આપણે બાયું માણાવાળું ઘર અને ગામના મુખી બાપાની તો તને ખબર જ છે ને, એના વિરુદ્ધ કોક જાય ને એટલે ગામ વાળા કરી દે છે. હવે એ નથી સમજાતું કે હું કરું. એક બાજુ મારી દીકરીનું જીવન અને એક બાજુ મુખીના વેણ. તો તમે શું વિચાર્યું છે બા? અત્યારે તો મુખી બાપાને કહીને આવીશું કે જુવાનીમાં બધું થઈ જાય, પણ હવે મારી દીકરીને સમજાવી કેમ? પણ બા, આપણે હું કામ બેહવું જોઈએ? આપણે કાંઈ એવો મોટો ગુનો નથી કર્યો અને પ્રેમ કરવો ને કોઈ ગુનો નથી. મુખી બાપાને કાંઈ વાંધો ન હોવો જોઈએ.
અને માની લીધું કે એ ગામના મુખી છે, એ જે કે એમ કરવાનું હોય. પણ એમના ખોટા નિર્ણય પણ આપણે ન માનવાના હોય ને. પણ બેટા તને ખબર છે ને આ તારા બાપા વયા ગયા ને ઘણા વર્ષો થઈ ગયા છે. ત્યાર પછી આપણું ઘર ની હાસવણી આ મુખી બાપાએ જ કરી છે અને તારી દેખરેખ વધારે એને જ રાખી છે. તો હવે એને આટલો બધો આપણને આશરો આપ્યો હોય તો આપણે એની વાત તો માનવી જ પડે ને. આ શહેરમાં થોડા છે કે આપણને કોઈ મદદ કરે. આ ગામડામાં રહીને એટલે બેટા આ વડીલોનું માનવું જ પડે. નકર આપણને ગામની બહાર કાઢી મૂકશે તો આપણને હાસવશે કોણ? આપણા મા દીકરાનું ધણી કોણ થાય? બા, હું માનું છું તમારી વાત સાચી છે. મુખી બાપાએ આપણને ઘણી મદદ કરી છે, પણ ક્યાં સુધી એમની વાત માનતા રહેવું? અત્યાર સુધી એમણે જેમ કીધું ને એ કર્યું. હા, વાતમાં ચાલો માની લે, મુખી બાપાએ ના પાડી છે ને તો હક પણ નહીં કરી. પણ કાલે સવારે તો મુખી બાપા એમ કહે કે આ ગામ મેલીને જતા રહ્યો તો હું કરશો? એમની વાત માનશું ને તોય તે એક દિવસ ગામમાંથી બહાર કાઢશે. ના બેટા, મુખી બાપા હવે એવા તો નથી જો. આ તો એ ગામના મુખિયારે ને વેર છે વર્ષોથી. આ એના કારણે જ આ બધું થયું છે. પણ હું તો કહું છું કે તું આ દેવલાને ભૂલી જા. ભૂલી જા. જો આપણે આપણી જિંદગી સુધારવી હોય ને મા દીકરીની તો નહીં બા, એ તો ક્યારે નહીં બને. હું હક પણ કરીને તો એની આરસ કરી, બાકી આખી જિંદગી આમની આમ કુંવારી રહી. તું કાં નથી સમજતી? તમે કાં નથી સમજતા બા? માનું છું કે મુખી બાપાને એ ગામના મુખી આરે વેર છે, પણ એ મુખી છે ને એમને ગામમાં જો કોઈ દુખી થતું હોય, કોઈ મુસીબતમાં હોય ને તો એમને સાથ આપવાનો હોય, સહકાર આપવાનો હોય, પોતાનો વેર ન જોવાનો હોય. અને એવું બની શકે ને કે કદાચ આ હક પણથી બંને ગામ વચ્ચે જે વેર છે એ મટી જાય. પણ બડા તને કઈ રીતે સમજાવું? તારી સમજને હું માનું છું, પણ આપણી બેયની સમજણને મુખી બાપા તો માનવા જોઈએ ને. ઈયાન હકપણમાં નહીં રાજી થાય. અને તું જો આ દેવલાને હકપણ કરવાની ના નહીં પાડે ને તો આપણે આપણી જિંદગી ગુમાવવાનો વારો આવશે. કેમ કે ગામની બહાર કાઢી મૂકે તો આપણને કોણ હાસવશે? તું જ કે દામિની, હું તો તને હાસું કહું છું, તું એ દેવલાને ભૂલી જા ને. એની કરતા હારો મૂર્તિઓ મળી જાય. નહીં જો મુખી બાપા તમારો કોઈનું ન માને ને તો હું એમની હારે વાત કરી. મારી વાત એમને માનવી જ પડશે. હું મનાવી એમને, પણ એને ભૂલવાની વાત હવે બીજી વાર ન કરતા બા. દામિની, મારી વાત તો સાંભળ બેટા. દામિની, ક્યાં હતી તું? કેમ આટલી વાર લગાડસ? બારે વાત કરતી હતી. બહારે વાત કરતી હતી? હું કહેતી હતી બાને? મુખી બાપાએ બાને મળવા બોલાવ્યા હતા. એમની હારે વાત કરવી હતી આપણા વિશે. આપણા વિશે? ઈ વળી આપણી શું વાત? કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો. સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.